નીરુમાં એકચ્યુઅલી છે ને તો રાજકોટ આવ્યો ને ત્રિમંદિરના ઉદ્ઘાટનમાં એના પહેલાં છે ને તો એકદમ જ શિવ ભગવાનની ભક્તિ બહુ હતી. પણ જ્યારે રાજકોટમાં સિમંદર સ્વામીને જોયા ને તો એટલું આમ આનંદ આવી ગયો છે અને આમ બહુ મજા આવી ગઈ છે. અને સિમંદર સ્વામી હવે આમ છે ને તો આમ સર્વસ્વ સોંપી દીધું છે એમને. અને નિમેશ કાકાના નિમિત્તે છે ને તો અમારા ઘરે સિમંદર સ્વામી નાની મૂર્તિ આવી. પણ જે દિવસથી આવી છે રોજ રાતના સિમંદર સ્વામી આવીને કંઈક ને કંઈક કહી જાય. રોજ રાતના બહુ સરસ. રાતના સૂઈએ એટલે કંઈક ને કંઈક. એટલે પછી પેલી વેબસાઇટમાં પણ જે પણ સવારે 4 વાગે તમે જે બોલશો એ લખીશું એ રીતના જ બધું કર્યું છે. એટલે અને હમણાં છે ને તો મારા માઇન્ડમાં એવું ચાલુ થઈ ગયું છે કે હવે હું તો કરતા છું જ નહીં, જે કરાવે છે સિમંદર સ્વામી કરાવે છે. તો એક કરતા ભાવ પર ચાલે. હા, ચલાવ દે ચલાવ દે. બસ મારે એ જ પૂછવું હતું. તારે સપનામાં જોઈએ છે ને ધીરેન, એના જો જાડીઓથી જ આવશે. હું એ વેબસાઇટનો મેમ્બર પહેલા જ દિવસે બની ગયો છું અને એમનો તરત ઈમેલ બી આવી ગયો છે. એટલે ગઈકાલે પાછું એમણે કીધું છે કે સિમંદર સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ ભરત ક્ષેત્રમાં વેબસાઇટ થ્રુ બન્યા, તમે અમે મેમ્બર બન્યા છે એટલે અમને કંઈ લાભ મળે એવું કરતા રહેજો. સિમંદર સ્વામીની વેબસાઇટ ચાલુ કરી છે. કે તારી વેબસાઇટની વાત કર. આપણે simandarswami.com લોન્ચ કરી. આપણે simandarswami.com વેબસાઇટ લોન્ચ કરી છે. અને એ વેબસાઇટમાં એટલે મને આમ જ સૂઝ્યું હતું કે ભગવાનની પોતાની વેબસાઇટ. એટલે તમે એમાં જશો ને તો એવું જ બધું આમ લખેલું એવી રીતના જેવી રીતના સિમંદર સ્વામીની પોતાની વેબસાઇટ છે. વેલકમ ટુ માય વેબસાઇટ. મને મહાવિદ્યમાં મળવું હોય તો શું કરવાનું, ભરત ક્ષેત્રમાં મળવું હોય તો શું કરવાનું. અને એ રીતના ત્યાં ન્યૂઝ લેટર પણ આપણે મોકલવાના છે. એટલે દાદાની જ બુકમાંથી સિમંદર સ્વામી કોણ છે એ રીતના આપણે લખીને મોકલવાના. એટલે એવરી મંથલી ન્યૂઝ લેટર પણ મોકલજો. એટલે ત્યાં રજીસ્ટર કરી દેજો તમારો ઈમેલ એડ્રેસ. એવું છે. પછી ત્યાં રજીસ્ટર કરી દેશે ને બધાને. આપણે ટ્રાય કરીશું આપણી રીતના. હા, એ એકચ્યુઅલી એ વેબસાઇટ અમે નિરૂમાને વેલેન્ટાઇન ડે ગિફ્ટ તરીકે આપી હતી. આપણા નિરૂમા એક બીજી ઈચ્છા છે મને, તમારા ગાલ ખેંચવાની ઈચ્છા છે. તમે એકદમ ક્યુટ લાગો છો. બહુ ક્યુટ લાગો છો નિરૂમા. લે ખેંચવાય. આ બધા ના ઈચ્છા થાય હો.